ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડવા એકત્ર થયો છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 50,000થી વધુ લોકો જોડાયા છે। કાર્યક્રમમાં આવનાર તમામ લોકો માટે આરોગ્ય વિભાગના કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે પાર્કિંગ સ્થળથી સભા સ્થળ સુધી પહોંચવા માટે મિની બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે। સમાજમાંથી કુરિવાજો, બદીઓ દૂર કરવા અને શિક્ષિત સમાજ બનાવવા સમાજના આગેવાનોએ મળીને બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો છે। જુદા જુદા અનેક ગોળો હતા, એ બધા જ ગોળો એક થઈને, બધા જ ગોળો ભેગા થઈને આજે એક સંમેલન કરી રહ્યા છે। અમે એક મોટો ફાયદો થશે, કરોડોનો ફાયદો થશે। એ ફાયદો શિક્ષણ તરફ વાપરશે તો તમામ પરિવારો શિક્ષિત બનશે, તમામ પરિવારો ધંધા રોજગારમાં રોકાણ કરી શકશે, તમામ પરિવારો વ્યસન મુક્ત થશે। એ બધા આગેવાનો મળીને આજે કરી રહ્યા છે, સમાજને ફાયદો થશે। દરેક સમાજો એક તોતણે અમારી દેશી ભાષામાં એક તોતણે બંધાશે ને બધા જ પાળશે। આ થોડું ઉપર નેચે રહેતું હતું, પૈસા વાળો 5 લાખનો મંડપ વધાવે, પેલો ગરીબ 25,000નો બનાવે, અને સંકોચ થતો હતો કે હું પણ આવો બંધાવો, પણ હવે થોડા ઘણી આવક બાવકમાં સમય પ્રમાણે ન હોય તો એ પણ રાજી થાય કે ભાઈ પેલો કરોડપતિ છે તો 25,000નો બોધ્યો છે, મેં બોધ્યો, હું એના બરાબર છું। એનું ગૌરવ રહે, સમાજની એકતા, અને સમાજનો દરેક માણસ એમ કે હું પણ એ બરાબર કરું છું। એ સમદ્રષ્ટિ માટે એક સમાજ, એક રિવાજ, એક બંધારણ, આ જાતનું કાર્ય સમાજના બધા જ મળીને કર્યું છે। અને આજે એ બધું અમે જાહેર કરશું, હમણાંથી પેપર નહીં ફોડા પણ જાહેર કરશું। એમાં સારું છે, સમાજના ફાયદા માટે, સમાજના હિત માટે, સમાજના દરેક ખર્ચાઓમાંથી દૂર રહેવા માટે, દેખાદેખીમાંથી દૂર રહેવા માટે, સમાજ બીજી સમાજોની અંદર પ્રેરણા આપે, બીજી સમાજોની સાથે બેસે, બીજી સમાજો પણ રહે। કારણ કે પહેલા અમારે લાકડી હતી, પશુપાલનનો ધંધો, ઢોર ચારતા હતા, હવે લાકડીનું કામ નથી, આ પેનનું કામ છે। લાકડી મૂકી દો ને આ પેન રાખો, અને તમામ પરિવાર શિક્ષિત થઈને સારી નોકરી મેળવો, સારો ધંધો કરો। એ જ આ યુગની માગ છે, આ સમયની માગ છે। દીકરીઓનો પણ એ જ રીતે ભણાઈને આગળ વધારો, એ માગને લઈને અત્યારે 21મી સદી છે, એટલે યુવાનો પણ 21મી સદીના મારફત ટકી રહે એવું બંધારણ છે। અમે ઓલી નીચી સદીમાં નથી લઈ ગયા, 22મી સદી સુધી અમને ચાલે એવું બંધારણ છે, એટલે બધાને અનુકૂળ રહેશે અને પાળશે, ખૂબ સમાજને ફાયદો થશે। અમારા રબારી સમાજની ભાગવત ગીતા કહી શકાય એ પ્રકારનું બંધારણ આજે અમે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ, અને એના કારણે રબારી સમાજનું એક નવી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થશે, આર્થિક ઉપાર્જન થશે, સમયનો બચાવ થશે, અને આજની જે નવી યુવા પેઢી છે એને એક દિશા આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય આ રબારી સમાજ માટેનો આજનો દિવસ એ ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય। અમે સરહદી વિસ્તાર સાંચોર અને રાણીવાડા તાલુકાના અડીને આવેલા છીએ। ત્યાં અમારું જે સગાવાલું છે બધું રાણીવાડા તાલુકો સાંચોરમાં છે, પણ છતાં અહીંયા એક તોતણે સમાજ બંધાય, સમાજનું બંધારણ થાય, અને સમાજ થોડોક શિક્ષણથી જો વંચિત છે તો સમાજના આગેવાન શ્રી માનનીય ગોવાભાઈ સાહેબ હોય, માવજીભાઈ સાહેબ હોય, બાબુભાઈ સાહેબ છે, આ બધાને બધા રાણીવાડાથી રતનજી છે, આ તમામ નેતાઓ અમને માર્ગદર્શન આપશે, અને એ માર્ગદર્શન મુજબ અમારો સમાજ ચાલશે 100%। અને આ સમાજ એક એવો સમાજ છે, લાકડીઓ તાર તો છેકડી છે જ, પણ ભવિષ્યમાં એવો ઐતિહાસિક આજે સંમેલન જવા થઈ રહ્યું છે કે જોધપુરમાં મહાકુંભ થયો છે, એવો મહાકુંભ અમે કરવાના છીએ। વ્યસનોથી મુક્તિ કરવાના છીએ, કુરિવાજોને ખોટા ખર્ચાઓ બંધ કરીશું, તમામ બદીઓમાંથી સમાજ બહાર નીકળે એના માટે અમે યુવાનો વડીલો તમામ સંમત છીએ। ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે। આર્થિક દ્રષ્ટિએ કહીએ, સમયની દ્રષ્ટિએ સમયનો બચાવ થશે, શક્તિનો બચાવ થશે। સૌ સાથે મળીને એક નવી એકતા અને નવી ઉર્જાનો સંચાર આજે થઈ જવા રહ્યો છે। અમારા સમાજને સુદ્રઢ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવા માટે જે બંધારણની રચના કરવા જઈ રહ્યા છે, તેનાથી સમાજને ખૂબ જ ફાયદો થશે। અમારા બાળકોનું ભાવિ ઉજ્જવળ બને, અને અમારો રબારી સમાજ એક નવા શૈક્ષણિક સંગઠનમાં આગળ વધે અને નવા આયના સામે ઊભો રહે, તે માટે અમે બધા અડીખમ છીએ। અમે સર્વ બહેનો આજે ભાઈઓને સાથ અને સહકાર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। જ્યારે પણ અમારા સમાજના ભાઈઓને અમારી જરૂર પડશે ત્યારે અમે બધા એમની વારે ઊભા રહીશું। સમાજના જે કુરિવાજો છે એ નાબૂદ થશે। સમાજના બંધારણ થવાથી જે સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે, દેખાદેખી થઈ, એમ પણ ઘટાડો થશે, અને એ બધા રૂપિયાનો સમાજ શિક્ષણમાં ખર્ચ કરશે એવો સમાજે આજે નિર્ધાર કરવાનો છે કે એમાંથી જે બચત થાય પૈસાની, એ બધો પૈસો શિક્ષણમાં અને બાળકોના ભવિષ્ય માટે એનો ઉપયોગ થશે, તો સમાજને બહુ મોટો ફાયદો થશે।